અમરેલીમાં નિત્યમ વિદ્યા સંકુલ ફરી ચર્ચાનું કેન્દ્ર બની છે। આ શાળામાં જિલ્લા શિક્ષણ વિભાગ દ્વારા માન્યતા રદ માટેની કાર્યવાહી શરૂ હોય છે અને બીજી બાજુ શાળાના સંચાલકો દ્વારા સોશિયલ મીડિયા પર એડમિશન ઓપનની જાહેરાતો પણ કરવામાં આવે છે। ત્યારે આ શાળા ફરી વિવાદમાં આવી છે। આ શાળા ફાયર સેફટીની એનઓસી વગર ધમધમી રહી છે। બાળકોના જીવન સાથે રમાઈ રહેલી રમત હવે ગંભીર મુદ્દો બની છે। ગુજરાતમાં આજ તાજેતરમાં જ કેટલીક મોટી આગની દુર્ઘટનાઓ પણ બનેલી છે। સુરતની તક્ષશિલા હોનારત અને રાજકોટની ટીઆરપી ગેમ ઝોનની દુર્ઘટનાએ રાજ્યને આંચકો આપ્યો હતો। આ ઘટનાઓ રાજ્યમાં આગની સુરક્ષા અંગે ચિંતાઓ ઊભી કરી છે। ત્યારે હવે અમરેલીમાં પણ આગની હોનારત બને તેવી શક્યતાઓ સેવાઈ રહી છે। આ બાબતે અમરેલી ફાયર ઓફિસર એચ.સી. ગઢવીએ પણ જણાવ્યું હતું કે હાલના તબક્કે નિત્યમ વિદ્યા સંકુલ નામના ઇમારતને અત્રેની કચેરી દ્વારા કોઈ ફાયર સેફટી સર્ટિફિકેટ આપવામાં આવેલું નથી। અમરેલી ફાયર ટીમ દ્વારા 10ની નોટિસ પણ અને લોકલ સ્ટેશન ઓફિસરની નોટિસ આપવામાં આવેલી છે। જો આગામી સમયમાં નિત્યમ વિદ્યા સંકુલ ફાયર એનઓસી નહીં લે તો રિજિનલ ફાયર ઓફિસર જો સૂચના આપશે તો નિત્યમ વિદ્યા સંકુલની સીલિંગ પ્રક્રિયા પણ હાથ ધરાશે। નિત્યમ વિદ્યા સંકુલના આ મામલે તંત્રની ચૂપ્પી અનેક સવાલો ઊભા કરે છે। જો નિયમોનું ઉલ્લંઘન અને બેદરકારી આવી જ રહેશે તો તેની સજામાં નિર્દોષ બાળકો ભોગ બને તે અસ્વીકાર્ય છે। હવે જોવું એ રહ્યું કે તંત્ર કઈ ઘડીમાં આ અંગે પગલાં લેશે કે પછી હકીકતે શું મોટી દુર્ઘટના માટે રાહ જોવામાં આવી રહી છે કે પછી કેમ તંત્ર એક્શનના નામે ફક્ત વાતો જ કરે છે? કેમ કડક કાર્યવાહી સંચાલકો સામે નથી થતી? ના, હાલના તબક્કે નિત્યમ સંકુલ ખાતે અત્રેની કચેરી દ્વારા કોઈ પણ પ્રકારની ફાયર સેફટી સર્ટિફિકેટ ઇસ્યુ કરવામાં આવેલું નથી। એનઓસી છે નહીં તો આગામી સમયમાં શું કાર્યવાહી કરવામાં આવશે? આ સમયગાળા પહેલા એની પાસે એનઓસી નથી, જે અર્થે અમે બિલ્ડિંગ સંકુલને 10ની નોટિસની બજાવણી અત્રેની કચેરી ખાતેથી કરવામાં આવેલી છે। તેમજ અત્રેની અમારી સ્ટેશન ફાયર ઓફિસર કક્ષાની ફાયર નોટિસ પણ તેઓને આપવામાં આવેલી છે। આ અંતર્ગત અગર એમના દ્વારા કોઈ કામગીરી કરવામાં નથી આવતી તો ભવિષ્યમાં આ રિજનલ ફાયર ઓફિસર સાહેબશ્રીની કચેરી દ્વારા જે કંઈ પણ સૂચના આપવામાં આવશે તે મુજબની પ્રક્રિયા આગળ હાથ ધરવામાં આવશે। આટલા વર્ષોથી ફાયર સેફટીની એનઓસી નથી લીધી, સ્કૂલ ચાલુ થઈ ત્યારથી, તો આગામી સમયમાં નહીં લે તો શું કાર્યવાહી કરશે? રિજનલ ફાયર ઓફિસર સાહેબશ્રી દ્વારા જે કંઈ પણ સૂચના આપશે, અગર એ સીલિંગ પ્રક્રિયા હાથ ધરવાની સૂચના આપવામાં આવે અથવા તો બીજી કોઈ પણ પ્રકારની જે કંઈ સૂચના આપવામાં આવશે તેનું અનુકરણ કરવામાં આવશે।